ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મમાં દર મહિને બે એકાદશી આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષની અંદર. આ બધી જે એકાદશીઓ ભેગી કરો તો 12 દુ 24 થાય. 24 એકાદશીની કથા આપણા શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવેલી છે. દરેક એકાદશીનું કંઈક ને કંઈક કથા દ્વારા નિર્વચન કરવામાં આવેલું છે. દરેક એકાદશીની સાથે કઈ ને કઈ કથાઓ જોડવામાં આવેલી છે. પણ આસો વદ એકાદશી, જેને રમા એકાદશી તરીકે એ કહે છે, અને એકાદશીનો અર્થ પણ બહુ સમજવા જેવો છે. 10 ઇન્દ્રિયો અને 11મું મન, આ એની ઉપર વિજય પ્રાપ્ત કરવો એને કહેવાય એકાદશી. એકાદશ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીએ એને એકાદશી કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણના ગુરુ હતા રામાનંદ સ્વામી અને એમના ગુરુ હતા આત્માનંદ સ્વામી. એ ઘણી વખત પોતે કહેતા હતા કે ઉત્સવ એટલે, મહોત્સવ એટલે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો એને કહેવાય મહોત્સવ કે ઉત્સવ. આપણી 10 ઇન્દ્રિયોને 11મું મન, એની ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ એટલે સમજવો આપણે મહાન ઉત્સવ કરી રહેલા છીએ. તો આ રમા એકાદશી, આ દિવાળીનું પર્વ રમા એકાદશી થી પ્રારંભ થાય છે. એટલે કે સંયમથી આ પર્વનો પ્રારંભ થઈ રહેલો છે. રમા એકાદશીને કામ્ય એકાદશી પણ કહેવામાં આવે છે, એને નિત્ય એકાદશી પણ કહેવામાં આવે છે. જુદા જુદા એના નામો રહેલા છે. એકાદશી એટલે સંયમ કરવો. એકાદશ ઇન્દ્રિયોના આહારનો સંયમ કરીએ એને કહેવાય એકાદશી. આ એકાદશીની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે, અને આ એકાદશીનો મહિમા પણ શાસ્ત્રોની અંદર ખૂબ વર્ણન કરવામાં આવેલો છે. ગરુડ પુરાણની અંદર એવું કહેવામાં આવ્યું કે પૃથ્વીના દાનથી પણ શ્રેષ્ઠ એનું ફળ પ્રાપ્ત થાય છે જો કોઈ એકાદશી કરે તો. કોટિક ગૌ કેરા દાન કરે પણ નાવે તોલે એના લવની. કદાચ કોઈ કરોડ ગાયનું દાન કરે તો પણ એકાદશીના વ્રતની સાથે, એના લવ ભાગની સાથે પણ એની સરખામણી એ કરી ના શકાય. એટલો બધો મહિમા એકાદશીનો બતાવવામાં આવેલો છે. એટલા માટે કહ્યું એ વ્રત કરે તે ધન્ય માનવી રે, તે તો નાયો કોટિક વાર જાનવી રે. એ કોઈ વ્રત કરે તો એ ખરેખર મહાન છે માનવી. કરોડો વખત ગંગામાં સ્નાન કરીએ અને જે ફળ પ્રાપ્ત થાય એના કરતા પણ એકાદશી આપણે કરીએ તો એમાં વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય છે. એનો મહિમા મુનિવર ગાય રે, અવિનાશી મળ્યાનો ઉપાય છે રે. મોટા મોટા મુનિઓ પણ એનો મહિમા ગાય છે કે ખરેખર જે એકાદશી કરે છે એને ધન્ય છે, એને શાબાશ છે, અને ભગવાનના અને મુનિઓના આશીર્વાદ પણ એની ઉપર હંમેશને માટે વરસે. શાસ્ત્રોની અંદર પણ એકાદશીનું ખૂબ મહાત્મ્ય વર્ણન કરવામાં આવેલું છે, અને શાસ્ત્રોની અંદર પણ એની સાથે ઘણી બધી કથાઓ પણ જોડાયેલી છે. એકાદશીનું નામ સાંભળતા યમદૂતો એ પણ થરથર કંપવા લાગે. કારણ એટલી બધી પવિત્રતા, એટલી બધી શુદ્ધતા, એટલી બધી અંદરની નિર્મળતા એની અંદર પ્રગટ થાય કે યમદૂતો એની પાસે જઈ પણ ન શકે. કરોડ યજ્ઞનું કોઈ આયોજન કરે, કરોડ યજ્ઞ કરે તો પણ એકાદશી તુલ્ય એને ફળ પ્રાપ્ત ન થાય. અરે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું કે 1000 કોઈ અશ્વમેધ યજ્ઞ કરે
અને 100 રાજસૂય યજ્ઞ કરે તો પણ એકાદશીના 16મા ભાગના અંશની બરોબર પણ એ ન થાય. હવે અશ્વમેધ યજ્ઞ અથવા તો રાજસૂય યજ્ઞ આ શાના માટે કરવામાં આવે છે? તો કે રાજ્યની પ્રાપ્તિ થાય એના માટે. 1000 અશ્વમેધ અને 100 રાજસૂય યજ્ઞ કરવા બહુ અઘરા છે. કદાચ કોઈ કરે તો પણ એકાદશીની તુલ્ય ન થાય, કારણ કે આ બધા યજ્ઞો દ્વારા એને રાજ્યની પ્રાપ્તિ થાય. હવે રાજ્યની પ્રાપ્તિ થઈ ગયા પછી અમુક વર્ષો પછી રાજ્ય પાછું પણ કદાચ જતું રહે કે હંમેશને માટે રાજ્ય ન પણ રહે, પરંતુ એકાદશી નું જો વ્રત એને કરેલું હોય અને સંયમ પ્રાપ્ત કરેલો હોય તો અનંત કાળ સુધી લોકો એને નમતા રહે, કારણ કે એનું મન વશ થઈ જાય. અને આમે શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલું છે, શંકરાચાર્ય પણ કહેલું છે, જીતમ જગત કેના મનોહી એના. જેણે ખરેખર મન જીતેલું છે એને જગત જીતેલું છે. એમ્પાયર્સ ઓફ ધી ફ્યુચર આર એમ્પાયર્સ ઓફ ધી માઇન્ડ. એમ્પાયર્સ ઓફ ધી ફ્યુચર, ભવિષ્યના સામ્રાજ્યો એ મનના સામ્રાજ્યો રહેશે. કારણ કે મન જો તમે વશ કરી લીધેલું હોય તો એના દ્વારા કોઈ વસ્તુ બાકી નહીં. મોટા મોટા સમ્રાટો પણ એના ચરણની અંદર પડતા હોય છે. મોટા મોટા રાજાઓ મહારાજાઓ પણ એના ચરણને પખાડતા હોય છે. એટલા માટે કહ્યું કે ભવિષ્યના સામ્રાજ્ય, એમ્પાયર્સ ઓફ ધી ફ્યુચર આર એમ્પાયર્સ ઓફ ધી માઇન્ડ. એટલે કે ભવિષ્યના સામ્રાજ્યો મનના સામ્રાજ્યો હશે, કારણ કે એને મન વશ કરેલું છે. એટલે જો મન વશ કરેલું હોય તો બધા જ તમારા શરણની અંદર પડશે. એકાદશી એટલે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને વશ કરવું. તે મનનો વિજય એ મહાન વિજય છે. ઇન્દ્રિયોનો વિજય એ મહાન વિજય રહેલો છે. સંયમથી આપણે મનને જીતી શકીએ, સંયમથી આપણે મન ઉપર કાબુ પ્રાપ્ત કરી શકીએ. આ એકાદશીની કથા, એની ઉત્પત્તિની કથા જુદા જુદા શાસ્ત્રોની અંદર જુદી જુદી રીતે ગોઠવાયેલી છે, એનું વર્ણન કરવામાં આવેલું છે. પરંતુ આ રમા એકાદશી, અન્ય એકાદશીઓ, એની કથા પદ્મ પુરાણની અંદર પણ આવે છે. પદ્મ પુરાણની અંદર એવી કથા રહેલી છે જે વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 8મા વચનામૃતની અંદર બતાવેલી છે. તો બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણ આ બે પુરાણ છે. એમાં મધ્યનું 8મું જે વચનામૃત છે એની અંદર જે કથા છે એ બ્રહ્મ વૈવર્ત પુરાણની કથા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક ચંદ્રાવતી નામની નગરી હતી. એમાં રાક્ષસ તો નાડી જંઘ, એનો દીકરો મૂળ દાનવ, એને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે એમણે તપશ્ચર્યા કરી. અને વર્ષો સુધી એમણે તપશ્ચર્યા કરી કે જેના દ્વારા બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે નાડી જંઘના દીકરા મૂળ દાનવે બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યો કે માતા પિતાથી જે કોઈ ઉત્પન્ન થયેલા હોય એનાથી હું કોઈ દિવસ મરું નહીં. આવું એને વરદાન માગી લીધું અને બ્રહ્માએ કહ્યું તથાસ્તુ. હવે સ્વાભાવિક રીતે કોઈ પણ ની ઉત્પત્તિ થાય તો માતા પિતાથી જ ઉત્પત્તિ થવાની, અન્ય કઈ રીતે એની ઉત્પત્તિ થાય? તો માતા પિતાથી જેટલા કઈ ઉત્પન્ન થયેલા હોય એનાથી તો કોઈ દિવસ મરવાનો નથી. એટલે બધાને એને હરાવી દીધા અને ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે જાય છે. ભગવાન વિષ્ણુ, ભગવાન પોતે એની સાથે યુદ્ધ કરવા માટે ઉદ્યત થયા
અને 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને ભગવાન પોતે જાણી જોઈ અને યુદ્ધનું મેદાન છોડી દે છે તેને મારવા માટે. ભગવાન જયારે યુદ્ધનું મેદાન છોડી અને છેક બદ્રિકાશ્રમની અંદર પોતે પધાર્યા અને આ મૂળ દાનવ ભગવાનની પાછળ પાછળ જ જાય છે અને એમાં બદ્રિકાશ્રમની અંદર એક સિંહવતી નામની ગુફા, તેની અંદર ભગવાન પ્રવેશ કરી જાય છે ગુફામાં. અને જેવા ભગવાન ગુફાની અંદર પ્રવેશ કરે છે, ભગવાન થાકી ગયા હતા કારણ કે 5000 વર્ષથી યુદ્ધ ચાલતું હતું એટલે સ્વાભાવિક રીતે થાક તો લાગે જ. એટલે ભગવાન પોતાની 10 ઇન્દ્રિયો અને 11મું મન એને અંતર સન્મુખ કરી અને શાંતિથી ગુફામાં સૂઈ ગયા. પેલો મૂળ દાનવ ભગવાનને શોધતો શોધતો એ ગુફાની અંદર એ પ્રવેશ કરે છે અને એ વખતે ભગવાન સૂતેલા હતા. એટલે ભગવાનના 10 ઇન્દ્રિયો અને 11મા મનમાંથી એક તેજ ઉત્પન્ન થયો અને તેજમાંથી એક રૂપના અંબાર, એક કન્યા ઉત્પન્ન થયા. ભગવાનના તેજમાંથી ઉત્પન્ન થયેલા હતા અને એટલા બધા સ્વરૂપવાન હતા કે જેની અંદર આ મૂળ દાનવ લોભાઈ જાય છે અને એની પાસે જઈ અને મૂળ દાનવ પેલી કન્યાને કહે છે કે તું મારી સાથે લગ્ન કર. પેલી કન્યા મૂળ દાનવને કહે છે હું લગ્ન એક શરતે તારી સાથે કરું, જો તું મને યુદ્ધની અંદર હરાવી દે, મારી સાથે તો યુદ્ધ કર, જો તું મને હરાવી દે તો હું તારી સાથે યુદ્ધ કરું. પેલો મૂળ દાનવ મોહમાં આસક્ત થયેલો હતો. મોહના અંધ કિના કેહી કેહી, મોહ તો દરેકને અંધ સ્વાભાવિક રીતે કરી દે અને ખ્યાલ નથી આવતો કે યુદ્ધ થશે તો બેમાંથી એક તો મરવાના જ છે, તો કોની સાથે પછી પરણવાનું. એટલે મોહ એને અંધ બનાવી દે છે અને યુદ્ધનો પ્રારંભ થાય છે. પેલી કન્યા તો ભગવાનના તેજમાંથી ઉત્પન્ન થયેલી હતી એટલે સ્વાભાવિક રીતે ભગવાનની શક્તિ કહેવાય. શક્તિ ને શક્તિમાન એ કઈ જુદા રહેલા નથી. તો ભગવાનની શક્તિ આ મૂળ દાનવનું મસ્તક ઉડાડી દે છે, એને મારી નાખે છે અને મૂળ દાનવ મરી ગયો. એ વખતે ભગવાન પોતે જાગ્રત થયા યોગ નિદ્રામાંથી. અને જેવા ભગવાન યોગ નિદ્રામાંથી જાગ્રત થયા એટલે સામે પેલી કન્યા જોઈ. ભગવાન તો જાણતા હતા કે મારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી આ કન્યા ઉત્પન્ન થયેલી છે. ભગવાન એમની પર પ્રસન્ન થયા કારણ કે મૂળ દાનવને એમને મારી નાખ્યો. ભગવાનનું કામ પેલી શક્તિએ કર્યું એટલે શક્તિ પર ભગવાન પ્રસન્ન થયા અને શક્તિને કહે છે કે માગ માગ, તારે જે કંઈ જોઈએ એ તું માગી લે. ત્યારે આ શક્તિ ભગવાનને કહે છે કે હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થયેલી છું એટલે મારું નામ એકાદશી અને હું તપસ્વીની છું એટલે મારા વ્રતના દિવસે કોઈ અન્નનો આહાર ન કરે, એ મને તમે વરદાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું. વરદાન પણ એ કન્યાને આપ્યું કે જા તારા વ્રતના દિવસે કોઈ અન્નનો આહાર નહીં કરે. ભગવાને એને વરદાન આપી દીધું અને કન્યા તો ભગવાનની પાસેથી વરદાન પ્રાપ્ત કરી અને અદૃશ્ય થઈ જાય છે. ત્યારથી આ જગતની અંદર બધા એકાદશીનો વ્રત કરતા થયેલા છે અને જે એકાદશીનું વ્રત કરે એની પર ભગવાનની ખૂબ પ્રસન્નતા એ થાય છે. આ એક કથા બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર બતાવવામાં આવી, પરંતુ એનો મર્મ બહુ અગત્યનો છે કે ભગવાનની શક્તિ સમજાય તો સંયમ આપણે રાખી શકીએ કારણ કે ભગવાનના તેજમાંથી ઉત્પન્ન થયેલી હતી. એટલે આ એકાદશી એટલે ભગવાનના તેજમાંથી ઉત્પન્ન થયેલી એક શક્તિ. એકાદશીનું વ્રત એટલે ભગવાનના
10 ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થયેલું એક વ્રત રહેલું છે આ. એટલે ભગવાનની આ શક્તિ છે. ભગવાનની શક્તિને પ્રાપ્ત કરવા માટે સંયમ રાખવો પડે. બીજું, ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો પણ આપણે આ એકાદશીનું વ્રત કરીએ, સંયમ રાખીએ, તો એના દ્વારા ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય, ભગવાન આપણી ઉપર રાજી થાય. અને એક વખત ભગવાનની પ્રસન્નતા થાય તો આપણે લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ. અને કોઈ પણ લક્ષ્યને જો આપણે પ્રાપ્ત કરવું હોય, ધ્યેયને હાંસલ કરવું હોય, સિદ્ધ કરવું હોય, તો એના દ્વારા સંયમ રાખવો પડે. જો સંયમ રાખીએ તો જ આપણે લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ. મનુષ્ય જન્મનું પરમ અને ચરમ લક્ષ્ય છે ભગવાનને મેળવવા તે. અરે આ લોકની અંદર પણ તમે જુઓ ને, સારા સારા રમતવીરો, સારા સારા કલાકારો, સારા સારા સંગીતકારો, આ બધાના જીવનમાં તમને સંયમ જોવા મળશે. કારણ કે એમને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, લક્ષ્ય સિદ્ધ કરવું છે. એટલે સંયમ વિના કોઈ દિવસ લક્ષ્યને સિદ્ધ ન કરી શકાય. આ એનો મર્મ રહેલો છે. તમે જો સારા સારા ક્રિકેટરો હોય, જે અત્યારે સારા હોય બધા, એ વિરાટ કોહલી હોય કે MS ધોની હોય, સચિન તેંડુલકર જેવા હોય, કે પછી પૂર્વે થઈ ગયેલા કપિલ દેવ કે ગાવસ્કર જેવા હોય, કે વર્લ્ડના અન્ય જે બેસ્ટ બધા ક્રિકેટરો હોય, એ લોકોના જીવનમાં આપણે તમને સંયમ જોવા મળશે. અમુક કલાકે ઉઠી જાય, અમુક વસ્તુ એ કરે જ નહીં, નિયમિત પ્રેક્ટિસ કરવાની, આ તે બધું જ એના જીવનની અંદર તમને જોવા મળે. અમુક પ્રકારના વિષયનો ઉપભોગ ન કરવાનો હોય, ન કરે, કારણ એને લક્ષ્ય સિદ્ધ કરવું છે એટલા માટે. અમુક તમે કલાકારો જો, એ આજના ભાષામાં જેને આપણે એક્ટર્સ કહીએ, એ કલાકારોના જીવનમાં તમને જોવા મળશે કે એને પોતાની કલા અદા કરવી છે, તેના માટે અમુક પ્રકારના સંયમો એ લોકો રાખતા હોય છે. આજે તમે જો સારા સારા સંગીતકારો, એ લોકો પણ અમુક પ્રકારનો સંયમ રાખતા હોય છે કે જેના દ્વારા એ પોતાની કલાને નિખારી શકે, એ કલાને વિકસાવી શકે, એ કલાને વિશેષ ને વિશેષ આગળ વધારી શકે. એટલા માટે સંયમ ખૂબ જરૂરનો રહેલો છે. અને જેના જીવનની અંદર સંયમ હોય, એના જીવનની અંદર એ વસ્તુને પ્રાપ્ત કરી શકે. આજે તમે જુઓ, સમાજની અંદર ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સ રહેલા છે, જે લોકો સમાજને મોટિવેટ કરી રહેલા છે કે તમે આવું કરો તો આટલા પૈસા કમાઈ શકો, આવું કરો તો આ પ્રકારની કલાઓ પ્રાપ્ત કરી શકો, આમ કરો તો તમે આમ થઈ શકે. એટલી બધી વાતો આમ કરતા હોય છે આ મોટિવેશનલ સ્પીકર્સ બધા કે ન પૂછો વાત. જેના દ્વારા સમાજની અંદર લોકો એ સાંભળી અને ઘણી વખત ટેવાઈ જતા હોય છે કે તમે ફલાણા વ્યક્તિએ આ પ્રકારે કર્યું ને તમે જો એ પ્રમાણે કરશો તો તમે પણ કરોડોપતિ ને અબજોપતિ ને આમ થઈ શકશો. ફલાણા વ્યક્તિએ આટલું જીવનની અંદર મેળવ્યું, તમે પણ જો આમ કરો તો તમારા જીવનની અંદર પણ તમે આ વસ્તુ પ્રાપ્ત કરી શકો. આવી ઘણી વાતો પોતાના પ્રવચનની અંદર કરતા હોય છે. આજે આપણે ઘણા બધા એવા સ્પીકર્સ જોઈ રહેલા છીએ, પણ એ બધાની અંદર મૂળ છે સંયમ. જો સંયમ તમે રાખો તો એના દ્વારા તમે તમારા વ્યવસાયની અંદર, તમે તમારા જીવનની અંદર, તમે તમારા કોઈ પણ કાર્યની અંદર વિશેષ પ્રગતિ કરી શકો. જ્યારે આપણે તો મનુષ્ય છીએ અને આપણા મનુષ્ય જન્મનું ફળ કઈ સારા પૈસા કમાવા એ નથી. પૈસા ચોક્કસ કમાવાના, સારી કલા અદા કરવી એ મનુષ્ય જીવનનું ફળ નથી. અને સારા સંગીતકાર થવું એ પણ મનુષ્ય જીવનનું ફળ નથી. એવા તો હજારો સંગીતકાર હોય છે, હજારો કલાકાર હોય છે, હજારો પૈસાદાર પણ હોય છે. આજે ફોર્ચ્યુન 500 કંપની તમને જોવા મળતી છે. ફોર્ચ્યુન મેગેઝિન ની અંદર 500 કંપની જેની પાસે કરોડોના અબજો રૂપિયા છે,
અને આ દુનિયામાં પૈસાદારો ઘણા બધા થઈ ગયા, અત્યારે પણ છે ને, ભવિષ્યમાં પણ પૈસાદાર થવાના ઘણા બધા. કેટલાય કલાકારો પણ સમાજની અંદર રહેલા છે, પરંતુ એ બધું જીવનનું ધ્યેય નથી. જીવનનું પરમ ને ચરમ લક્ષ્ય રહેલું છે ભગવાનને મેળવવા. તે કદાચ પૈસા મળે તો સારું છે, ખરાબ નથી. કોઈ તમારી અંદર કલા હોય તો સારું છે, ખરાબ નથી. કદાચ તમારી પાસે કોઈ પદ પ્રતિષ્ઠા હોય તો સારું છે, ખરાબ નથી. પરંતુ ચોક્કસ યાદ રાખવું, એ જીવનનું ધ્યેય નથી. જીવનનું ધ્યેય તો મુંડક ઉપનિષદની અંદર બતાવવામાં આવ્યું. પ્રણવો ધનુઃ શરો શરો હ્યાત્મા બ્રહ્મ તલક્ષ્યમ ઉચ્યતે. એટલે કે ધનુષ્ય ની જગ્યાએ પ્રણવ છે, ઓમકાર. આપણો આત્મા છે એ બાણની જગ્યાએ રહેલો છે અને તીરની જગ્યાએ રહેલો છે. અને આપણું લક્ષ્ય શું છે? બ્રહ્મ તલક્ષ્યમ ઉચ્યતે. ભગવાનને મેળવવા, બ્રહ્મને મેળવવા એ જીવનનું પરમ લક્ષ્ય છે. રામકૃષ્ણ પરમહંસ પણ ઘણી વખત વાત કરતા હતા, the goal of human life is to realize God. ભગવાનને જાણવા એ મનુષ્ય જીવનનું લક્ષ્ય રહેલું છે. તો લિંગ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસ કહે છે, ધ્યેયો નારાયણો હરિ. ભગવાન નારાયણને પ્રાપ્ત કરવા એ આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય રહેલું છે. દુનિયામાં આના સિવાય મનુષ્ય જીવનનું બીજું કોઈ લક્ષ્ય રહેલું નથી. બાકી બધું જ અંતે આલોકની અંદર છૂટી જાય છે. પરંતુ ખરેખર જો ભગવાનને મેળવવા હોય તો એની અંદર સંયમ અતિશય જરૂર રહેલો છે. સંયમ રાખવો. દુનિયામાં કદાચ બધું જ આપણે પ્રાપ્ત કરી શકાય, સરળ છે, એમાં કોઈ અઘરું નથી. તમે થોડી મહેનત કરો, થોડો પુરુષાર્થ કરો અને ભાગ્ય તમને સાથ આપે તો ઘણું બધું મેળવી શકાય. પદ મેળવી શકાય, પ્રતિષ્ઠા મેળવી શકાય, બીજું ત્રીજું મેળવી શકાય. પણ ભગવાનને મેળવવા એ ખૂબ અઘરા રહેલા છે. મોટા મોટા લોકો સંયમ નથી રાખી શક્યા. આજે પૈસા હોય, એની પાસે કલા હોય, એની પાસે સંગીત હોય, પરંતુ ઘણા સુરાની અંદર, ઘણા સુંદરીની અંદર અને ઘણા સંસારની અંદર આસક્ત થયેલા આપણને દેખાય છે, જેના દ્વારા એ લોકોનું જીવન બરબાદ થઈ ગયેલું પણ આપણે જોઈ રહેલા છીએ. એટલે સંસારની અંદર બધું મેળવ્યા પછી પણ અંતે મેળવવાનું બાકી રહે છે, અને તે છે ભગવાન. અને જો આ નહીં મળેલા હોય ને કદાચ દુનિયાનું બધું જ તમને મળ્યું તો સમજી લેવું કે કશું જ મળ્યું નથી, અંતે કઈ કામમાં આવ્યું નથી. અરે બે છતાં પણ લોકો કેવું બોલતા હોય છે. આપણે બધાના અનુભવોને અહીંયા આગળ ટાંકતા નથી, પરંતુ એક વ્યક્તિના અનુભવને આપણે ટાંકી. નેપોલિયન બોનાપાર્ટ. એ નેપોલિયન બોનાપાર્ટ એવું બોલ્યા કે I have enough wealth to buy any comfort. I could have the world at my feet. Yet I have not seen 6 happy days in my life. I have enough wealth to buy any comfort. દુનિયાની કોઈ પણ કમ્ફર્ટ, સગવડ મેળવી શકું એટલા મારી પાસે પૈસા રહેલા છે. અને હું મારા પગના તળિયે દુનિયા દબાવી શક્યો. લગભગ 40 જેટલા વિજયોને પ્રાપ્ત કરેલા હતા. 7 લાખ કિલોમીટર, ચોરસ કિલોમીટરનો પ્રદેશ નેપોલિયન બોનાપાર્ટે જીતી લીધેલો હતો. તો પણ એ શું બોલે છે? I have not seen 6 happy days in my life. મેં મારી જિંદગીની અંદર 6 દિવસ સુખના જોયા નથી. આપણને લાગે કે સુખી છે, પણ અંદરથી એ દુખી હતો. અને બીજી બાજુ જે લોકો ભક્ત હોય, આપણને લાગે કે દુખી છે, પણ સાચા અર્થમાં એ લોકો સુખી હતા. એટલે દુનિયા જેને સુખી જાણે છે એ સુખી નથી, અને દુનિયા જેને દુખી જાણે છે એ દુખી નથી. સુખ અને દુઃખ એ તો વ્યક્તિગત અનુભવ, એને આધારે આપણે મૂલવી શકતા હોઈએ છીએ. એટલા માટે દુનિયાની અંદર બધું મળે પણ આપણું લક્ષ્ય છે ભગવાનને મેળવવા. તે અને સંયમ દ્વારા
આપણે સરળતાથી એને મેળવી શકીશું. આપણે આ એકાદશી કરીએ છીએ એટલે સંયમ છે 10 ઇન્દ્રિયોને 11માં મન ઉપર, અને સંયમ દ્વારા સરળ રીતે આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ. ભગવાન કૃષ્ણ ગીતાની અંદર બહુ સરસ એક વાત કરે છે કે યતતો હિયપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ તાની સર્વાણિ સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશે યસ્ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ બહુ સુંદર શ્લોક કૃષ્ણ ભગવાન સમજાવી રહેલા છે કે અર્જુન, યતતો હિયપી કૌંતેય, કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરે તો ઇન્દ્રિયો એની એવી રહેલી છે કે પરાણે મનને ખેંચી અને વિષય તરફ લઈ જાય. આ ઇન્દ્રિયોનો સ્વભાવ રહેલો છે. એટલા માટે ધીરે ધીરે ઇન્દ્રિયોને સમજવાની 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. વાક પાણીપાત પાયુને ઉપસ્થ, આ 5 જ્ઞાનેન્દ્રિય છે અને કર્મેન્દ્રિય છે, અને શ્રોત્ર તક ચક્ષુ રસના અને ઘ્રાણ, આ 5 જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા જ્ઞાન મેળવીએ, અને કર્મેન્દ્રિય દ્વારા આપણે કર્મ કરતા હોઈએ છીએ. એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આ 10 રહેલી છે અને 11મું મન રહેલું છે. આ ઇન્દ્રિયોને કરવાનું શું? તો કે 10 ઇન્દ્રિયોને અને 11માં મનને બ્રહ્મની અંદર આપણે હોમી દેવા. બ્રહ્માગ્નિની અંદર તમે જો હોમો, જેમ યજ્ઞ હોય, યજ્ઞની અંદર જે કઈ હૂત દ્રવ્યો, એની અંદર આપણે તલ, જવ, ઘી આ બધું હોમીએ છીએ તો એ દ્રવ્યો બધા ભસ્મીભૂત થઈ જાય છે અને અગ્નિની સાથે બધા મળી જાય છે. એમ આપણી 10 ઇન્દ્રિયોને જો બ્રહ્મ અગ્નિની અંદર આપણે હોમી દઈએ તો બ્રહ્માગ્નિમાં બારા જેને બીજ રે ઉગવાની આશા ટળી રહે. એને ઉગવાની પછી આશા ન હોય, એ ઉગે જ નહીં. કોઈ બીજ જે પડી જાય એ પછી ઉગે નહીં, કદાચ ખેતરની અંદર તમે વાવો તો પણ. એમ આપણી આ 10 ઇન્દ્રિયો વિષયને બદલે વિષ્ણુમાં એને પરોવી દેવી, વિષ્ણુ પરાયણ થઈ જવું, કેતા ભગવાન પરાયણ થઈ જવું. પૈસાને બદલે પરમેશ્વર પરાયણ થવું, સુરાને બદલે એ શિવને પ્રધાન જીવનની અંદર રાખીએ, અને સંસારને બદલે સ્વામીને રાખીએ, સંસારને બદલે સંતને રાખીએ, સંસારને બદલે સ્વામિનારાયણ ભગવાનને પ્રધાન રાખીએ તો ખરેખર જીવનની અંદર આપણે આગળ વધી શકીએ અને કંઈક પ્રાપ્ત કરી શકીએ. તો અહીંયા આગળ આ કથાનો મર્મ એટલો છે કે જીવનમાં સંયમ રાખો. બીજી એક કથા બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર એ પ્રકારની આવે છે કે એકાદશીએ એક ભગવાનની પાસે વરદાન માગ્યું. વરદાન એ પ્રકારનું માગ્યું કે ભગવાન તમે મને તમારા અંગની અંદર સ્થાન આપો. ભગવાન આ એકાદશીને કહે છે કે ભાઈ હું તને મારા અંગમાં સ્થાન કઈ રીતે આપી શકું, કારણ કે મારા હૃદયની અંદર તો લક્ષ્મીજી રહેલા છે, મારા હાથની અંદર તો આયુધ રહેલા છે, અને મારા અંગની અંદર ભગવાન કે બધી જગ્યાએ છે. આ તો હું તને સ્થાન ક્યાંથી આપું? મારા પગની અંદર તુલસી રહેલી છે અને નીચે ગરુડજી છે. હવે તારું સ્થાન ક્યાં હું તને આપું? ત્યારે ભગવાનને બહુ જયારે એકાદશી આગ્રહ કર્યો ત્યારે ભગવાન એને આંખની અંદર સ્થાન આપે છે. આંખની અંદર સ્થાન આપ્યું, અર્થાત આંખની અંદર જાગૃતિ. આ જાગૃતિની નિશાની રહેલી છે કે એક ચિંતક બહુ સરસ વાત કરે છે આની અંદર, ન ભોગો ન ત્યાગો વરણ જાગો. આધ્યાત્મિક માર્ગની અંદર ભોગ એ તમને મારી દેશે, ત્યાગ જો સમજ્યા વિના કર્યો હશે તો પણ મારી દેશે. એટલા માટે જાગૃતિ ખૂબ અગત્યની છે. ત્યાગમાંય જાગૃતિ રાખો અને ભોગમાંય જાગૃતિ રાખો. બેયમાં જો જાગૃતિ હશે તો ત્યાગ પણ શોભી ઉઠશે અને ભોગ પણ કેતા ભોગની અંદર તમે વ્યસ્ત હશો તો પણ શોભી ઉઠશે. એટલે જાગૃતિ ખૂબ અગત્યની છે. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે
કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ઉઠો જાગો. જેમ કાશી નરેશને રોહિદાસ ચમારે બહુ સરસ રીતે 6 શ્લોક સમજાવ્યા કે જરા દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ અંત કાલે મહા દુઃખમ તસ્માત જાગૃહી જાગૃહી. કે રાજા, જરા અવસ્થા દુઃખ રૂપ છે, જન્મ પણ દુઃખ રૂપ છે, અંતકાળે મહાન દુઃખ થવાનું છે, માટે જાગો જાગો. માતા નાસ્તિ પિતા નાસ્તિ નાસ્તિ બંધુ સહોદર સંસારે કિમપી નાસ્તિ તસ્માત જાગૃહી જાગૃહી. એ માતા પિતા આપણું કોઈ નથી. અંતકાળે જાવું જીવને એકલા રે, એકલા આ લોકમાંથી આપણે વિદાય લઈને જવાનું છે, માટે જાગો જાગો. માતા પિતા ચ પુત્રશ્ચ સ્ત્રી સહોદર બાંધવા સ્વાર્થ સંબંધીન સર્વે તસ્માત જાગૃહી જાગૃહી. રાજા, માતા પિતા ભાઈ ભગીની બેન વગેરે બધા જ સ્વાર્થના સગા છે, પરમાર્થના સગા કોઈ નથી, માટે જાગો. કામ ક્રોધ લોભ મોહા દેહે તિષ્ઠન્તિ તસ્કરાહ હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી. કે રાજા, અંદર કામ ક્રોધાદી ચોર છે, આપણું જ્ઞાન હરી લે છે, માટે જાગો જાગો. અને આગળ કહે છે કે આશાયામ બધ્યતે લોકઃ કર્મણા પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ તસ્માત જાગૃહી જાગૃહી. કે આશાની અંદર માણસ બંધાયેલો છે, કોઈની આશા ક્યારેય પૂરી થયેલી નથી. આ દુનિયામાં કેટલાય આવ્યા અને કેટલાય ગયા, કેટલાય છે ભવિષ્યની અંદર કેટલાય આવવાનું, કોઈની આશા આ દુનિયામાં પૂરી થયેલી નથી. માટે જાગો જાગો. શયનાત શતધા દુઃખમ જાગૃતિ સુખકારિકા તેનૈવ સંસ્કૃતિ પ્રાપ્તા તસ્માત જાગૃહી જાગૃહી. કે રાજા, જો સૂતા રહેશો તો સેંકડો પ્રકારે તમને દુઃખ પ્રાપ્ત થશે, અને જાગશો તો એના દ્વારા સેંકડો પ્રકારે તમને આનંદ પ્રાપ્ત થશે. માટે જીવનની અંદર જાગો જાગો. અને ખરેખર આ કાશીના રાજા જાગી ગયા, અને જે જાગે એને જ વસ્તુ મળે સ્વાભાવિક રીતે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રૈન કહા જો સોવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. ખરેખર જે જાગે એને જ આની અંદર એ મળતું હોય છે, જો જાગે નહીં તો એને મળે નહીં. એટલે પ્રતિપલ એક એક ક્ષણ આપણા જીવનની અંદર આપણે જાગતા રહીએ, વ્યક્તિગત પણ જાગીએ અને પરિવારની અંદર અન્ય સભ્યોને પણ આપણે જગાડતા રહીએ. તો અંતર આનંદ ઉલ્લાસ, અંતર આનંદ ઉજાસ, એનું આ પર્વ રહેલું છે. એ પર્વની અંદર આ રમા એકાદશી એટલે કે સંયમ અને જાગૃતિથી આ પર્વનો પ્રારંભ થાય છે. જીવનમાં સંયમ પણ ખૂબ અગત્યનો છે અને જીવનમાં જાગૃતિ પણ ખૂબ અગત્યની રહેલી છે. જો આ બંને આપણા જીવનની અંદર આપણે રાખીશું તો અંતરમાં આનંદ પણ પ્રાપ્ત કરી શકીશું, અને ઉજાસ એટલે દિવાળીમાં જેમ દીવડા થાય એવી રીતે આપણા આત્માની અંદર રહેલો જે પ્રકાશ, એ પ્રકાશનો ચોક્કસ આપણે અનુભવ પણ એ કરી શકીશું. તો આજે આપણને આ જગાડવા માટે, આજે આપણને આનંદ આપવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત સંયમની વાતો કરી રહેલા છે, અને ઘણી વખત આપણને જાગૃતિની પણ વાતો કરી રહેલા છે. એટલા માટે આવા મહાન સંતોના જીવનમાંથી પણ આપણને જોવા મળે કે એમને પોતાના જીવનની અંદર કેવો સંયમ કરેલો છે, એમને પોતાના જીવનની અંદર કેવી જાગૃતિ રાખેલી છે. તો આજે આ રમા એકાદશી જ્યાંથી આ પર્વનો પ્રારંભ થાય છે એને આપણે આ પહેલા પ્રવચનની અંદર પૂર્ણ કરીએ છીએ. આવા જ વિશેષ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.